નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। જસદણમાં શ્રી રામનવમીના પાવન અવસરે અભૂતપૂર્વ ઘટના બની। ક્યારેય ન ઉમટેલી જનમેદની જોવા મળી હતી। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જસદણના પ્રખંડ તથા શ્રી રામનવમી ઉત્સવ સમિતિ જસદણ દ્વારા પ્રભુ શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। આ શોભાયાત્રા સવારે 8:30 કલાકે ગાયત્રી મંદિરથી નીકળી જસદણના રાજમાર્ગો પર ફરી વાતસુરપરા ખાતે પૂર્ણ થઈ હતી। આ તકે સમગ્ર જસદણને કેસરી ધ્વજા પતાકાઓથી શણગારવામાં આવ્યું હતું તેમજ શોભાયાત્રાને આવકારવા જસદણના અનેક મંડળોએ રસ્તામાં ઠેર ઠેર ચા પાણી નાસ્તા શરબતના સ્ટોલ ઊભા કર્યા હતા। પ્રચંડ જનમેદની વચ્ચે માત્ર 7 વર્ષની બાળા તન્વી અખિલભાઈ યાદવે શિવ તાંડવ કરી તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા। રથયાત્રામાં જોડાયેલા સાધુ સંતો મહંતોએ પણ બાળાને પ્રણામ કરી આશીર્વાદ મેળવી શિવજીના પાત્રને આવકાર્યું હતું। રિપોર્ટર જિગ્નેશભાઈ સિદ્ધપરા, કેમેરામેન રસિકભાઈ વિસાવળિયા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। विश्व परिषद बजरंग दल पिक्चर